હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે ઓર્ડર ડિટેલ ટેબલ અને ઓર્ડર ટેબલ આપણે બનાવ્યા હતા, ત્યારબાદ ઓર્ડર શિપમેન્ટ અને ઓર્ડર પેમેન્ટનું એક ટેબલ બનાવ્યું હતું. તો આજે આપણે જોઈએ કે બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવો, એટલે કે રિલેશનશિપ ક્રિએટ કરવાની છે બે ટેબલ્સ વચ્ચે. તો અત્યાર સુધીમાં આપણે ચર્ચા કરેલ ટેબલ આપણે ડિઝાઇન કરી લીધા, બરાબર. તો હવે ગોરેગાંવ, મુંબઈ અને મહારાષ્ટ્રના નવા ગ્રાહકોના રેકોર્ડ કસ્ટમર ટેબલમાં ઉમેરવો છે. એટલે કે કોઈ અલગ અલગ જે ગામના હોય, બરાબર, એના શું કરવા છે, રેકોર્ડ કસ્ટમર ટેબલમાં ઉમેરવા છે. હવે સ્ટેટ ટેબલમાં મહારાષ્ટ્ર આપણો ઉમેરેલ નથી અને સિટી ટેબલમાં મુંબઈ સિટીનો ગોરેગાંવ વિસ્તાર ઉમેરેલો નથી અને પિનકોડ નંબર છે 45,201. તો સાથે ગ્રાહકનો રેકોર્ડ ઉમેરવાનો છે. તો અહીંયા મહારાષ્ટ્રના રાજ્યના મુંબઈ સિટીના ગોરેગાંવ વિસ્તારની પિનકોડની કિંમત 35,201 છે. તો તમે ઉમેરેલો રેકોર્ડનો બેઝ સ્વીકાર કરશે, પણ તમે લોજિકલી વિચારો કે આ રેકોર્ડ ઉમેરવાની પરવાનગી આપવી જોઈએ? તો ના, કેમ કે આપણે કસ્ટમર ટેબલમાં આ પ્રકારના રેકોર્ડ ઉમેરવા માટે પરવાનગી ન આપવી જોઈએ, કારણ કે આનું કારણ એક છે કે એન્ટ્રીને સંબંધિત સિટી ટેબલમાં કોઈ અનુરૂપ રેકોર્ડ નથી અને આવા પ્રતિબંધ લાગુ પાડવા માટે પણ આપણે બેઝમાં સંબંધ લાક્ષણિકતાનો ઉપયોગ કરવો જોઈએ. તો ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાથી સંદર્ભિત ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતા રોકશે. એટલે જુઓ, અહીંયા તમને કીધું છે કે બેઝનો ટેબલ ઉપયોગ કરીને ડેટાબેઝના વિવિધ ટેબલ વચ્ચે શું કરવાનું છે, સંબંધ સ્થાપવાનું છે, એટલે કે રિલેશનશિપ ક્રિએટ કરવાની છે. તો ટૂલ્સ મેનુમાં રિલેશનશિપ વિકલ્પ ઉપર ક્લિક આપવાનું અને એમાં એડ ટેબલ્સ, ઇન્સર્ટમાં જઈને એડ ટેબલ્સ આપવાના અને એની અંદર આકૃતિ 10.9માં દર્શાવ્યા પ્રમાણે એડ ટેબલ્સ બટન ઉપર ક્લિક કરીને તમારે શું કરવાનું છે, કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ લેવાનું છે. તો કન્ટ્રી ટેબલ આઇકન પસંદ કરો અને એડ બટન પર ક્લિક કરો એટલે તમે જોશો કે રિલેશનશિપ વિન્ડોની જે પશ્ચાદભૂમિ છે એના ઉપર તમે બધા ફિલ્ડ બતાવશે અને એવી જ રીતે સ્ટેટ ટેબલ પણ લઈ લેવાનું છે. તો શું કરવાનું છે, આપણે સૌપ્રથમ પહેલાં ટૂલ્સ મેનુમાં જઈને રિલેશનશિપ પર ક્લિક આપવાનું. હવે અહીંયા કયું ટેબલ લેવાનું છે, કન્ટ્રી, એડ આપી દઈએ અને સ્ટેટ ટેબલ છે એડ આપી દઈએ. તો જો એ કન્ટ્રી અને સ્ટેટ આવી ગયું. હવે એને ક્લોઝ કરી દઈએ. તો આ પ્રમાણે આપણું ટેબલ આવી ગયું. હવે અહીંયા શું કહે છે કે સંબંધ બનાવવા માટે, એટલે કે રિલેશનશિપ બનાવવા માટે ડ્રેગ અને ડ્રોપ કાર્ય કરવાનું છે. તો અહીંયા કન્ટ્રી ટેબલનું જે કન્ટ્રી આઈડી ફિલ્ડ છે એ પ્રાઇમરી કી ઉપર ક્લિક કરો અને કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને ડ્રેગ કરી સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ તરીકે ઉપર છોડી દો. એટલે કે અહીંયા જે આ કન્ટ્રી આઈડી છે, બરાબર, આને થોડુંક આપણે સાઈડમાં લઈએ. કન્ટ્રી આઈડી છે તો કન્ટ્રી આઈડીને અહીંયાથી ક્લિક કરીને અહીંયા લાઈને છોડી દો. તો જો અહીંયા આ રીતે રિલેશન આવી ગયું. આ કન્ટ્રી આઈડી અને આ કન્ટ્રી આઈડી આ પ્રાઇમરી કી છે અને આપણે આને અહીંયા યુઝ કરી છે એટલે આ ફોરેન કી યુઝ થાય. એટલે કન્ટ્રી આઈડી જે છે આની જોડે શું થશે, કનેક્ટ થશે, બરાબર. તો આકૃતિ 10.10માં દર્શાવ્યા પ્રમાણે એલ અને એન લેબલ સાથેના બંને ફિલ્ડને જોડતી લાઈન પ્રદર્શિત થશે આ રીતે, બરાબર. આ જે આપણે અહીંયા બનાવી છે આ એલ અને એન, બરાબર, 1 અને એન નામને અહીંયા શું થઈ ગયું, લેબલ આવી ગયું, બરાબર. તો અહીંયા એ જુઓ કે લેબલ ટેક્સ્ટ 1 પ્રાઇમરી કી બાજુ અને લેબલ ટેક્સ્ટ એન ફોરેન કી બાજુએ પ્રદર્શિત થયેલ છે. એટલે કે કન્ટ્રી આઈડી ફિલ્ડ એક પ્રાઇમરી કી છે અને તેની કિંમતો અજોડ હોય છે અને પ્રાઇમરી કીમાં સંગ્રહિત દરેક અજોડ કિંમત ફોરેન કીમાં એન વખત રિપીટ થઈ હોઈ શકે છે. એટલે કે આ એક જ પ્રાઇમરી કી હોય પણ એને તમે અલગ અલગ ઘણી જગ્યાએ તમારી જોઈતી હોય તો તમે એન સંખ્યા જેટલી જોડે તમે યુઝ કરી શકો છો. તો આ જાતના સંબંધ કે જ્યાં રિફર ટેબલની એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી કિંમતો સાથે સંકળાયેલી હોય તેને એકથી અનેક સંબંધ કહેવામાં આવે છે. એટલે કે 1 to many રિલેશનશિપ કહેવામાં આવે છે. તો આકૃતિ 10.11માં એકથી અનેક સંબંધમાં સંગ્રહિત કેટલાક નમૂનાના રેકોર્ડ આપેલા છે. એમાં છે 10.11માં આવી રહ્યો, બરાબર. આપણે અહીંયા જે રિલેશનશિપ ક્રિએટ કરી એ આ રીતે કન્ટ્રી અને કન્ટ્રી આઈડી, બરાબર. તો એ તમને કહે છે કે આકૃતિ 10.10માં કન્ટ્રી અને સ્ટેટ ટેબલ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે અને આકૃતિ 10.10માં બતાવેલ બંને ટેબલ્સને તેના
ટાઇટલ બાર પર ક્લિક કરી પછી એને ડ્રેગ કરીને કોઈ પણ ઈચ્છિત સ્થાન પર લઈ શકાય છે. તો અહીં કન્ટ્રી ટેબલનું કન્ટ્રી આઈડી ફિલ્ડ રેફરન્સ ફિલ્ડ તરીકે ઓળખાય છે, જ્યારે સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી રેફરન્સિંગ ફિલ્ડ તરીકે ઓળખાય છે. અહીંયા તમને આપેલું છે કે આ રેફરન્સ ફિલ્ડ છે અને રેફરન્સિંગ ફિલ્ડ છે. એટલે અહીંયા ધારો કે આ રેફરન્સ ફિલ્ડ છે, બરાબર. તો અહીંયા જો કન્ટ્રી આઈડી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન ત્રણેય એક જ છે, ઇન્ડિયામાં જ છે. તો આ ત્રણેય શું આવશે અહીંયા કન્ટ્રી આઈડીમાં આવશે. હવે છે બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. બંને ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન ન હોય તો તમને આ પ્રમાણે મેસેજ મળશે, બરોબર. તો સંદર્ભ સંપૂર્ણતા રેફરન્સલ ઇન્ટિગ્રિટીની વાત કરીએ હવે, કે એક વખત બે ટેબલ વચ્ચે સંબંધ બની જાય પછી સંબંધ દર્શાવતી લાઇન ઉપર ડબલ ક્લિક કરો. આથી આકૃતિ 10.13માં દર્શાવ્યા પ્રમાણે રિલેશન્સ ડાયલોગ બોક્સ પ્રદર્શિત થશે. આ 10.13 છે, બરાબર. ધારો કે શું કીધું છે, આ જે લાઇન છે એની ઉપર ડબલ ક્લિક કરવાની, એટલે જો આ પ્રમાણે તમને જોવા મળ્યું. અહીંયા ટેબલ છે એ પ્રમાણે સ્ટેટ, કન્ટ્રી, પછી આ ફિલ્ડ છે, કન્ટ્રી આઈડી છે, બરાબર. આ બધું અહીંયા આપણને અહીંયા જોવા મળ્યું છે. ટેબલ્સ, ફિલ્ડ્સ ઇન્વોલ્વ અને જે ડેટા છે એ પ્રમાણે મળી જોવા. અહીંયા કીધું છે એ પ્રમાણે એટલે આપણે ચેક કર્યું, બરાબર. તો અત્યાર સુધીમાં આપણે એ વિધાન સાથે અત્યંત સ્પષ્ટ છીએ કે કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે. તો વપરાશકર્તા ફક્ત તે જ દેશની માહિતીના ડેટા સ્ટેટ ટેબલમાં દાખલ કરે કે જે કન્ટ્રી ટેબલમાં પહેલેથી દાખલ કરેલ હોય. તો આકૃતિ 10.11માં જોઈ શકાય છે કે કન્ટ્રી ટેબલમાં પહેલાં ઇન્ડિયા ઉમેરવામાં આવ્યું હતું, તે પછી સ્ટેટ ટેબલમાં ઇન્ડિયાના આ 3 રાજ્યો ઉમેરવામાં આવ્યા. તો કન્ટ્રી ટેબલના ઇન્ડિયાને સંબંધિત રેકોર્ડને માસ્ટર અથવા પેરેન્ટ રેકોર્ડ ગણવામાં આવે છે, અને જ્યારે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયા સંબંધિત રેકોર્ડને ટ્રાન્ઝેક્શન અથવા ચાઇલ્ડ રેકોર્ડ ગણવામાં આવે છે. જો પણ વપરાશકર્તા કન્ટ્રી ટેબલમાંથી પેરેન્ટ રેકોર્ડ કાઢી નાખે તો શું થાય, કે અન્ય ટેબલ્સમાં તેને સંબંધિત રેકોર્ડનું શું થાય. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ધારો કે તમને સ્ટેટ ટેબલમાં 10 રેકોર્ડ ઉમેરેલા છે જેની કન્ટ્રી આઈડીની કિંમત 1 છે, અને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડીની કિંમત 1 હોય એવા કન્ટ્રી ટેબલના રેકોર્ડનું શું કરવું જોઈએ. જો વપરાશકર્તા માસ્ટર ટેબલને એ રેકોર્ડ ડિલીટ અથવા અપડેટ કરવાનો નિર્ણય લે તો સ્ટેટ ટેબલમાં એક પણ એન્ટ્રી એવી ન હોવી જોઈએ કે જેને સંબંધિત રેકોર્ડ માસ્ટર ટેબલમાં ન હોય. તો આ ખ્યાલને રેફરન્સલ ઇન્ટિગ્રિટી કહેવામાં આવે છે. તો રેફરન્સલ ઇન્ટિગ્રિટી સિદ્ધાંતને એ રીતે જાણી શકાય કે કોઈ પણ મેળ ન ખાતી ફોરેન કીનું અસ્તિત્વ ડેટાબેઝમાં ન હોવું જોઈએ. તો ડેટાબેઝ ડિઝાઇનર કંપનીના ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારની જરૂરિયાત ઉપર આધાર રાખીને આકૃતિ 10.13માં દર્શાવ્યા પ્રમાણે 4માંથી એક વિકલ્પ પસંદ કરીને સેટ કરે છે, અને આ વિકલ્પો અપડેટ એટલે કે સુધારા વધારા અથવા ડિલીટ કરવાના કાર્ય સમયે ડેટાબેઝમાં રેફરન્સલ ઇન્ટિગ્રિટી જાળવવાની આપણને પરવાનગી આપે છે. ઓકે, પછી છે અહીંયા તમને અપડેટ ઓપ્શન અને ડિલીટ ઓપ્શન આપેલું. નો એક્શન, અપડેટ કાસ્કેડ, સેટ નલ અને સેટ ડિફોલ્ટ. પહેલાં આપણે વાત કરીએ નો એક્શન. તો આ વિકલ્પ દર્શાવે છે કે ઉપયોગકર્તાને કોઈ રેકોર્ડ ભૂસવાની કે અદ્યતન બનાવવાની મંજૂરી ના આપવી જોઈએ. જો અન્ય કોઈ ટેબલમાં તેને સંબંધિત રેકોર્ડ અસ્તિત્વમાં હોય તો આ નો એક્શન વિકલ્પ પસંદ કરી ઇન્ડિયાને માહિતીવાળો રેકોર્ડ દૂર કરવાનો પ્રયત્ન કરો. બેઝ પહેલાં ખાતરી કરશે કે તમે આ રેકોર્ડ દૂર કરવા માંગો છો કે નહીં. એ આકૃતિ 10.14માં બતાવ્યા પ્રમાણે એક સંદેશો પ્રદર્શિત કરશે. એટલે આ રીતે કે તમારો જે ડેટા તમે ડિલીટ કરવા માંગો છો, બરાબર, તે પહેલાં શું કરશે, બેઝ તમારા જે કોમ્પ્યુટરની અંદર ચેક કરશે કે ડેટા તમે દૂર કરવા માંગો છો. તો દૂર કરવાનું હોય ત્યારે તમને આવી રીતે મેસેજ પ્રિન્ટ મળે કે આ રીતે તમારે ડિલીટ કરવો છે એમ. ઓકે, પછી છે અપડેટ કાસ્કેડ. તો આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ કિંમત દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે તો તેને સંબંધિત તમામ રેકોર્ડ આપમેળે દૂર કે અદ્યતન થઈ જવા જોઈએ. એટલે કે અપડેટ કાસ્કેડ શું દર્શાવે છે કે યુઝરને કોઈ કિંમત રેફરન્સ કિંમત હોય એને દૂર કરવી એટલે કે ડિલીટ કરવી હોય, બરાબર, કે અદ્યતન એટલે કે અપડેટ કરવી હોય તો એ મંજૂરી આપે છે. પછી છે સેટ નલ. તો આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ ફિલ્ડ દૂર કે અદ્યતન કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડના સંબંધિત ફિલ્ડની નલ વેલ્યુ કરવામાં આવે છે. આ જ રીતે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં અન્ય ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવી શકો.
તો આકૃતિ 10.15માં દર્શાવ્યા પ્રમાણે તમે ટૂલ બાર પરના એડ ટેબલ્સ આઇકન પર ક્લિક કરીને અન્ય ટેબલ ઉમેરી શકો છો. બરોબર. તો આ પ્રમાણે તમને અહીંયા કીધું છે કે 10.9 પ્રમાણે તમારું ટેબલ ડાયલોગ બોક્સ પ્રદર્શિત થશે. અને પછી જો આપણા નમૂનાના ડેટાબેઝમાં એક વખત બધા ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવ્યા પછી આવી રીતે તમને રિલેશનશિપ દેખાશે. કન્ટ્રી અને સ્ટેટ છે, બરાબર. પછી સિટી ટેબલ, કસ્ટમર ટેબલ, આ બધા ટેબલ છે, બરાબર. તો આ પ્રમાણે તમે શું કરી શકો છો? રિલેશનશિપ ક્રિએટ કરી શકો છો. ઓકે. અને જો આમાં છે પ્રોડક્ટ કેટેગરી નામનું ટેબલ, તો પ્રોડક્ટ કેટેગરી નામનું ટેબલ એની અંદર તમે શું કરી શકો છો? 2 ફિલ્ડ એડ કરવાના, કેટેગરી કોડ અને કેટેગરી નેમ. ઓકે. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.